આપણે જુનેદભાઈ આપણે ગુલાબીલનું પ્રમાણ નથી એનું સબૂત દેખાડો તો આપણે ખાલી આખી પેસી ખેંચીને દેખાડો છો. એકેય ડાબકામાં પેસી ખરાબ છે જો દેખાડો તો જોઈ લો ખેડૂત મિત્રો. આરામથી પેસી પણ આવી ગઈ અને એક પણ ડાબકું ખરાબ પણ નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઉપસ્થિત છે જુનેદભાઈ નુરુભાઈની ખેતરમાં અને જુનેદભાઈ આપણે ટીંબી ગામના રહેવાસી છે. હવે આપણે જોઈ શકો છો જુનેદભાઈનો કપાસ કઈ રીતનો અત્યારે ઉપસ્થિત છે. જુનેદભાઈ આપણે બિયારણ અને દવા ક્યાંથી લીધેલી હતી? નેશનલ એગ્રો સેન્ટરમાંથી લીધેલી. અને પેલા વર્ષના કરતા આ વર્ષે છે ને કપાસ થોડોક વધારે ઊંચો બી ગયો છે અને પોળાઈ પણ એની મતલબ વધારે છે અને ઝીંડવા પણ આ વખતે સિરીઝ વાળા જોવા મળ્યા છે ભાઈ. બરોબર. વખતે મારે હતું એમાં કપાસ એવડો મોટો નતો થયો અને ઝીંડવા પણ એટલા નતા. આ વખતે જરાક કપાસનું કામ સારું છે. જુનેદભાઈ આપણે પૂછ્યું ફાલ ને બધું કઈ રીતે છે? જો હાઈટે ભરપૂર છે ને ફાલ એકદમ સિરીઝમાં ઝીંડવા લાગેલા છે ખેડૂત મિત્રો અત્યારે. અને કેવું રહ્યું જુનેદભાઈ આપણે ફાલમાં નીડમાં બેયમાં? ફાલ એકદમ સારો છે અને હાઈટ પણ સારી પકડેલી છે અને ઝીંડવા પણ જો તમે જોવો એ પ્રમાણે એક ડાળ ઉપર કમસે કમ 7-8-10 ઝીંડવાની સિરીઝ આખી છે. એ સિરીઝ વાળા ઝીંડવા આપણા ભાઈ કીધું એ પ્રમાણે બરોબર છે. સિરીઝ વાળા ઝીંડવા આવે છે. આ વખતે અમે ટ્રાય મારી ભાઈ કીધું એ પ્રમાણે. એટલે આ વખતે પહેલા વર્ષો કરતા મારે કપાસ પણ સારો થયો છે અને હાઈટમાં પણ કપાસ સારો છે. અને હવે જો એટલા ઝીંડવા આવેલા છે ને ભાઈ કે હવે લગભગ આ ઢળી જવા ઉપર છે. અને આપણે ગુલાબી નું કેવું પ્રમાણ રહ્યું આ વર્ષે? ગુલાબી ઈળ નહીવત છે જ નહીં. આમાં સમજી લો કે એક પણ ઝીંડવામાં ઈળનું પ્રમાણ જ નથી. આમ સમજી લો અત્યારે આજુબાજુના ઓલામાં બધી લાગેલી છે પણ આ કઈ બિયારણમાં ઈળ આવેલી છે નહીં ભાઈ. એક પણ ઝીંડવામાં ઈળ હજી છે જોવા મળી નથી. આમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે સિરીઝ વાળા ઝીંડવા છે. આપણે જુનેદભાઈ કીધું એ રીતે હાઈટ પણ ભરપૂર છે. સિરીઝ વાળા ઝીંડવા જો અહીંયા જો એક ને એક ઝાડમાં જો આમાં સિરીઝ વાળા કમ્પ્લીટ બધીમાં આ જો. અને ડાળો નવી ફૂટેલી છે. આપણે દવાઓ અને બિયારણ બંને આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી ખેડૂત મિત્રો લીધેલું છે. અને હાઈટ પણ એની કમસે કમ 1.5 માથોડી જેટલી હાઈટ હોઈ ગઈ છે ભાઈ. હવે એટલે ધડવા ઉપર છે જો અત્યારે હાલ. હવે તો વરસાદના કારણે થોડો ઘણો ફાલ તો પેલા સ્ટાર્ટિંગમાં ખરી ગયો, નકર આમાં અઢળક ફાલ હોત. પણ આ વર્ષે થોડોક વરસાદ પડ્યો એના કારણે થોડો ઘણો ફાલ ખરી ગયો. બધી માવજત થઈ હતી નથી કેમ કે એક ધારો વરસાદ ચાલુ રહ્યો એટલે કઈ દવા ખાતર એટલું બધું નખાયેલું નથી પણ તોય છતાં બિયારણ સારું છે એટલે છોડ સારા થયા. જો ખેડૂત મિત્રો આપણે ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પણ અવેલેબલ છે અને જે ઇન્ડિયાના ગમે એ ખૂણામાંથી આપણી પાસે નેશનલ એગ્રો સેન્ટરમાંથી બિયારણ મંગાવે ને આપણે ઘર સુધી બિયારણ પણ પહોંચાડી આપીશું. અને એ પણ ખાતરીબંધ, એ પણ પાકું જીએસટી વાળું બિલ સાથે અને કેશ ઓન ડિલિવરી. જ્યારે ખેડૂતોના હાથમાં બિયારણ આવે ત્યારે જ ખેડૂતોને પૈસા દેવાના હોય છે. ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે કપાસ આપણા ખેડૂતોનો બધાનો. આપણે જુનેદભાઈ આપણે ગુલાબીલનું પ્રમાણ નથી એનું સબૂત દેખાડો તો આપણે ખાલી આખી પેસી ખેંચીને દેખાડો છો. એકેય ડાબકામાં પેસી ખરાબ છે જો દેખાડો તો જોઈ લો ખેડૂત મિત્રો. આરામથી પેસી પણ આવી ગઈ અને એક પણ ડાબકું ખરાબ પણ નથી ને એક પણ પેસી પણ ખરાબ નથી ખેડૂત મિત્રો જોઈ શકો છો. જ્યારે બીજી વેરાયટીમાં અત્યારે ગુલાબીલનું પ્રમાણ ભરપૂર છે અને આપણે આ કપાસનું જોઈ શકો છો. આમાં ગુલાબીલનું પ્રમાણ પણ નથી અને આમાં એક પણ પેસી પણ ખરાબ નથી. જુનેદભાઈ રેડી છે ને બધું બિયારણના વખતે? બહુ પરફેક્ટ છે આ વખતે ભાઈ. સારું બિયારણ આવેલું છે અને ફાલ પણ સારો થાય આ વખતે. નહીં વાંધો આવે ભાઈ. બરોબર.